તો મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા 10:30 જે નથી વાગ્યા હવા 10 વાગ્યા. તો ઉઠી હું બ્રશ કરી લીધું. આમ જો હામી જોવે હે જાવું હે બહાર જાવું છે હે હમણાં ખોલતા હો જારી જા બહાર જા જા ખોલ પાછો આવતો રહીશ ને. ગૃહિયાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. મારો કરવાનો ક્યાં ગયો ગૃહિયો? અલે તો ગાઈઝ આજ તો કર્યું છે ચીઝ વાળું પરોઠું, લેયર્સ વાળું 3 લેયર્સ ચીઝ વાળું પરોઠું રેડી છે. લેયર્સ તો નથી ખુલતા અને ચા કરતા વધારે અથાણું ભાવે તો અથાણું ને પરોઠું ખાઈ લઉં. હવે જાઉં હું મંદિરમાં દર્શન કરવા માટે. બપોરે 12 વાગ્યું. અત્યારે સુધારું છું ભીંડો, પહેલાં ધોયો પછી લઈશું ને સુધારું છું. અત્યારે ભીંડો મૂકી દીધો સાતળવામાં. ભીંડાનું શાક, રોટલો રોટલી બધી છે ખાવું. જોઈ થોડીક મજા જેવું નથી તો તડકે બેઠી હું જાઉં હું ઘરમાં ને હવે રમીશ પબજી. તો મજા નથી એટલે કામ નહીં કરો. તો ફાઇનલી ગઈ અત્યારે ઉઠ્યું હું 6 વાગે. મજા નહોતી ધોઈ ગઈ હતી દાઢ મારી નાખે એવી છે. હાલો હવે અત્યારે થાય પૂજા તો હું જાઉં મંદિરમાં. ગેસ પૂજા થઈ ગઈ છે. હવે જાઉં ઘરમાં પાછી. ઓલાને જો અંદર પૂરી દીધો હતો તો બહુ અત્યારે ખાઉં છું ગુવારનું શાક, મરચાં ને ગાજર ને રોટલી. અત્યારે સુતા જોઉં હું નાગીન. મને લાગી હતી ભૂખ તો મમ્મી કરી આવ્યો મમરા મારા હતો. બાય બાય ગાઈઝ. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.